નથી માટે કહો ભક્તરાજ આજ આવો ભલો વેઠી આજ આવા સમુદ્ર ઓલવી આજ મારી દ્વારકાના દ્વાર સુધી આવવાના કારણ શું છે ભક્તરાજ? અરે આ પ્રભુ આયા સુધી આવવાનું તો બે જ કારણ છે પ્રભુ. એક મારું સ્વાર્થ છે અને એક મારું પરમાર્થ છે મારા નાથ. હા ભક્તરાજ આજે એવો તો શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે ભક્તરાજ? અરે હા પ્રભુ સ્વાર્થ કહેતો તો હું ખાધું પેટે વાંધ્યો છું મારા નાથ, અને પરમાર્થ કહેતા બાર ગાવ સુધી બેરવા નામનો રાક્ષસ આ કારમાં ચાલી રહ્યો છે પ્રભુ. આનો કઈ ઉપાય કરો. હા ભક્તરાજ આજ મારા દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો માટે નિરાશ નહીં જવા દો. માટે જો અમર ડાલીના પેલા પુષ્પ આપો. હા પ્રભુ. હે યજે અમર રે ડાલીના તમને પેલા પુષ્પ આપો. અરે પ્રભુ અમર ડાલીના પુષ્પ તો આપ્યા હે પ્રભુ, પણ પુષ્પમાં મારે નામ શું રાખવા હે પ્રભુ? સાંભળજો ભક્તરાજ. હા પ્રભુ. હે યુવા રાખજો વીરમ દેવનું નામ જો હજી કોઈ મનની વાત હોય તો કહો ભક્તરાજ. અરે હા પ્રભુ કહેવતમાં કીધું છે કૃષ્ણ ભક્તિ કહેવાય, કૃષ્ણ માયા કહેવાય. હજી મને વિશ્વાસ આવતો નથી. હાથો હાથ વચન આપો તો માનો કે તમે મારા કર્યા હોત આ ધારણ કરશો. હા ભક્તરાજ હાથો હાથ તમને વચન આપું છું. હેજી ભક્ત તારા રંગમાં નગાઈ ગયો રે યાદ પ્રભુમાંથી દીકરો તારો બની ગયો રે.
કોઈ મનની વાત હોય તો કહો ભક્તરાજ. અરે હા પ્રભુ, તમારા બધા જ ભક્તોને તમે રાતની નાના દર્શન કરાવ્યા પ્રભુ. આ રાજા આજમાને પણ ઘણી ઈચ્છા છે પ્રભુ. હા ભક્તરાજ, પલગડી વ્રજમાં વિહાર કરો, ગોપ ગોપી બોલાવી તમને મારી સપના રૂપે રાસલીલા બતાવું છું. બહુ સારું પ્રભુ. અરે આ વાતની જાણ મારથી મોટા બળદોને ખબર પણ નથી. તો હાલ આજ કોઈ એવી કપટ કરું, આજ મારા ભાઈને વસને બાંધવા. હે દિયા જ કનૈયો બોલાવે હરદારિયા